તેવા છે અમે હાટે યાત્રા લેવા જતો તો અને પછી ડાયરેક્ટ ઘેર જતો કઈ જો મને અંકિત આવે અંકિત ચમ આવ્યો તમને એક બેગ સિનેમિક શોટ કરાવો અને ચેક કરવાનો જય શ્રી રામ જય મહાદેવ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો હા તો ગાઈસ પહેલાં તો સોરી કેમ કે એક દિવસ આપણો બ્લોગ નથી આવ્યો એટલા માટે તમને સોરી કહું છું બધા હંધાઈ ને ગાઈસ એટલા માટે સોરી તમને ગાઈસ ચલો ગાઈસ સવારમાં માતાજીના દર્શન કરી લો કમેન્ટમાં જય મેડીમાં લખવાનું ના ભૂલતા તો ગાઈસ કરી લો દર્શન ચેક તો ગાઈસ તમે જોઈ શકો સવારમાં ગાઈસ આપણે તો બનાવી છે ગરમા ગરમ ખીચડી ગરમા ગરમ તો ગાઈસ ગરમા ગરમ ખીચડી છે તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને આપણે જઈએ આપણી હોટલે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ડીશ બેસ લઈ લીધી છે વાટકી સાઈડમાં મૂકી દીધી છે ચમચી મૂકી દીધી છે અને હવે આપણે પાછું નાસ્તો તો ગાઈસ સવારમાં નાસ્તો કરવો પડે ડુંગળી નાખી છે ડુંગળી આપણને આડી થાય છે બરોબર તો ગાઈસ આપણે ખીચડી આટલી જ ગાઈ તમે જુઓ તો ગાઈ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી તમને મળીએ બરાબર પહેલાં ચા બા તો કાઢી લઈએ પછી આના ટોકી દઈએ અને આના મૂકી દઈએ અને ગાઈસ ચાય છે ચા પીવો હોય તો આવી જજો ચા બા પીવો હોય તો આવી જજો ચલો ચા બા લઈ લઈએ પહેલાં જુઓ તો ગાઈસ આ બે ડીશમાં હું જ ખાવું એકલો બીજો ડીશ થશે ચલો ભાઈ નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો જઈએ છીએ આપણી હોટલ તરફ તમે જોઈ શકો છો આપણી ધનનું છે અને હું છું અને પાછળ મારો ખ્યાલ બહુ પડ્યો છે અને અમે જઈ રહ્યા છીએ આપણી હોટલે તો ચલો ગાઈસ હોટલે જઈને મળીએ તમને ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો તો ફાઇનલી ગાઈસ તમે સવારમાં આપણે તો આવી ગયા છે ગાઈસ હોટલે તમે ચેક કરી શકો છો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે હોટલે હા તો ગાઈસ એવું હોય છે કે સવારમાં હોટલમાં એવું હોય છે કે ગાઈસ મારે ને મિની બ્લોગને એડિટિંગ કરવાનો છે એટલે ફટાફટ હું એડિટિંગ કરવા માંડું ચલો સવારે આખો બ્લોગ થતો નથી એટલે તમને ખબર છે જે સાહેબ બપોરે જ બ્લોગ થાય છે કેમ ગાઈસ મિની બ્લોગ એડિટ કરવાનો પછી 12 વાગ્યા પહેલાં નાખવાનો એટલે ગાઈસ થોડુંક મારા ટાઈમ આખું પાછું થઈ જાય થોડુંક ટાઈમ મેનેજ કરી લેજો અને ગાઈસ ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો જે બી ગાઈસ નવું કોઈ આપણે ચેનલ પર જોડાયું હોય ફટાફટ બધા મિત્રોને તમે શેર કરી દો તમારા ભાઈ બનાવી રીતે વિડીયો બનાવવાનો તમારા ભાઈને મારા ફૂલ સપોર્ટની તમારે જરૂર છે ગાઈસ મારે તમારી ફૂલ સપોર્ટની મારે જરૂર છે તો ગાઈસ આટલો આજે તમે ઘરે જઈને તમને મળીએ ગાઈસ હવે જમવાનું બાકી જ ઘરે જઈને જમી પછી તમને મળીએ ગાઈસ ફાઇનલી ગાઈસ તમે જો આપણે આવ્યા છે ઘરે જમવા ગાઈસ જમવામાં તો શું બનાવી ગાઈસ જમવામાં મળે છે ફુલેવર અને ડેટો છે અને મસ્તી આપણે ઘઉંની રોટલી છે તો ચલો ગાઈસ જમી લઈએ પછી તમને મળીએ ગાઈસ એટલે ગાઈસ આપણે તો જમી લીધું છે તમે જોઈ શકો છો 12 વાગ્યા આવી ગયા છે અને આપણે જઈએ છીએ પાછા હોટલે ગાઈસ જમવાનું જમીને આપણે હોટલે જઈશું એટલે આવશે મમ્મી પપ્પાને ઘરે જમવા તો ગાઈસ તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ ચેક કરી જવા વાદળા અંકિત આવે ને અંકિત આવે ગઈ જો હમણાં અંકિત આવે અંકિત ચમ આવ્યો તું કવા આવ્યો કે હું તો ખાલી બે હવા આવ્યો તો બે ના હેડ્યો પા એવું બરોબર પહેલી ગાઈ તમે જોયો અંકિતભાઈ આવી ગયા હતા ઝાપોડવા તો ગાઈ આપણે એકદમ મસ્ત ઠંડો તેલચીર બાટલો લઈ લઈએ ને એના પીવા થાય ઓટોની ઠંડીને ગાઈસ તાપચું લાગે યાર જબ્બર એક નંબર છે જર્જરી આ યાર મારા બા ને ખેલે બસતી હશે વ્યાજ પાવ વાદરા એટલે તો પેલું એ નહીં આવતું ચાલો ખાઈ જાવ આપણે જઈએ હોટલે પંખો બંગા દેજો ને અંદર અંકિત આવો ચાલો ખાઈ આપણે જઈએ આવ્યો જ ત્યાં નથી એ ત્યાં શું જોવું ફાઇનલી ગાઈસ જમીને આપણે તો નીકળી ગયા હવે હોટલ તરફ હોટલે જઈને મમ્મી પપ્પા એમને મોકલીએ ઘરે કે ગાઈસ એમને જમવાનું છે પપ્પાનું ઊંઘવાનું કે ગાઈસ મોડું થાય છે ભાઈ પપ્પા તમને ખબર છે રાતની નોકરી કરો છો એટલા માટે દિવસે ઊંઘવું પડે ચલો હોટલે જઈને તમને મળીએ ગાઈસ સો ફાઇનલી ગાઈસ 4 વાગી ગયા અને તમે જોઈ શકો ગાઈસ ટાઈમ થઈ રહ્યો છે 4:11 થઈ રહ્યો છે તો ગાઈસ આપણે ચા બાજુ પીધો નથી કેમ કે ચા તાર પીવો નથી એટલે ગાઈસ તમે જોઈ શકો છો આપણે ચા બા પીએ હવે ચાલો ગાઈસ કેમ કે ચા હજુ પીધી નથી આપણે
હાય બાપા હવે તાપ આવશે તો ચાય ઓછું થઈ જશે બોલો ગાઈસ ચા તો એક જ મૂકીને થોડીક વાર ઠંડી થવા દઈએ પછી ગાઈસ આપણે ચાની ચુસ્કી લઈએ એટલે ગાઈસ તમે જો છો આપણે ચાની ચુસ્કી લેતા હતા ચા પીતે ચાય પતી ગઈ બોલો શું કરો પીતે આવો થોડું મગજ ફ્રેશ થયું ભલે તાપ પણ ચા પીએ ને આજ ગાઈસ ગામમાં બોલો ચા ફિનિશ તમે જોઈ શકો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું તમે જોઈ શકો ગાઈ ઉપરથી લઈ અને નીચે સુધી જોઈ તમે જોઈ શકો તો બધા વાદળા કરે વરસાદ આવે એવું વાતાવરણ કર્યું હું તમને એક બે સિનેમિક શોટ કરાવો અને ચેક કરવાનો ચેનલ પર તો લાઈક શેર કરતા જ ફાઇનલી ગાઈસ જો મમ્મીના વાસણ બે દાડા મેં વાહન ગયો તો મમ્મી આવી ગઈ વાહન ઘસવા પડી તમે ઘસ્યો તો તે હો અમે હાટે યાત્રા લેવા જતો તો અને પછી ડાયરેક્ટ ઘેર જતો રહેતો એવું હે તો ગાઈસ આ તમારા મમ્મી વાસણ કરવા બેસી ને પપ્પા આવું કરી પપ્પા શું કરો પપ્પા આયા યાત્રા લેવા એટલે અમે આજે ઉઈ ગયો તો યાત્રા લેજે દાદી હા ઠાણા તો યાત્રા જબરો રિક્ષા ભરીને આવ્યો તમે અહીંયા આપણે ના કેવું પડે હા તો રિક્ષા ભરાય છે બોલ મમ્મી કોઈ કેવું હોય એટલે ફટાફટ હા પેલા કોઈ આપણો હોય એટલે મમ્મી કહેતા પપ્પા હોય એટલે હા પપ્પા વાહ વાહ ચા બા પીધો બાકી પીધો બરોબર છે વરસાદ આવે એવું લાગે તમને વાતાવરણ તો બદલી હા ના હવે સારું બચારો ઘઉં સાચી વાત બધા ઘઉં સાચી વાત નહીં અને મોમાં જવાનું વટાઈ જાય નહીં વટાઈ લે તું ઘઉં કાલે વાદળ ચાલુ કરે ખબર પેલા મોટા મામા તો નહીં હરી જાય નહીં કહો કાઢ નાખે 10 કોથળી હજુ આ મામા ને એના મામા ખબર નહીં હજુ કાઢ્યા નહીં કહું આપણે હા પણ ઓ યાર બે દાડા જોઈએ તું ફાઇનલી ગાઈસ હવે આપણે કરીએ છીએ બંધ હોટલ ને એવું તમે જોઈ શકો છો ગાઈસ અરે ભાઈ તમારી મમ્મી સાફ કર ટેબલ તો ગાઈસ સાફ સફાઈ બધી થઈ ગઈ બે વધી ગાઈસ હવે એવું જ ચાનું કાઉન્ટર ઓછું જ થશે વાહ બે દારો રમર ભમર કરી નાખ અલી એ જો હવા કરીએ ને રમર કે એટલે મને કંટાળો સાચું કહું યાર ધીમો કરવાનું મન ન થાય બીજો કોઈ કોમ કરતા તો આમ કંટાળો આવો આપણો આ રમર ભમર કરે એટલે જ કંટાળો આવો महोदय आपका स्मार्ट स्पीकर ઓફ हो रहा है તો કઈ ચલો સાફ સફાઈ કરીને હવે આપણે ઘરે જઈને તમને આવો તો ફાઇનલી ગાઈસ આપણે ગલ્લો બલ્લો બંધ કરી દીધો છે આપણી હોટલનો બંધ કરીને હવે જઈ રહેશે આપણે હવે ઘરે આ પેલ પાઇપ રહી ને એ લઈ લેવાની હા એ બધું લઈ જ લેવાનું ઘેર હવે બધું જોજો શું આવ્યું પગમાં એ તો અંદર જવા દેવાની કોઈ બહાર બહુ હોય પડતા રહી ગયા બોલો ગાઈસ આવું સતા ચલો ગાઈસ હવે આપણે ઘરે બને જઈએ પછી તમને મળે ગાઈસ આપણી ફેમિલી જઈએ છે હવે ઘરે તો ફાઇનલી ગાઈસ તમે જોવો તો આપણે આવે છે ઘરે જમવા તો ગાઈસ આપણે તો ખુઈ છે ખાવા આવી ગયા બસ ખાવા બસ બરોબર ને પપ્પા આવી ગયા જમવા પપ્પા ખાવાને ઊંઘ આવી ગઈ ને જો ને ઊંઘી જાય દૂધ લેવા જવાનું યાર તો ફાઇનલ ગાઈસ મરચું ખીચડી
અને ઘઉંની રોટલી. ચલો ભાઈ પેલા દૂધ બૂધ લઈ આવીએ, લાવો પૈસા. દૂધ તો આટલા બધા ના થાય. દૂધ અને બાપરીને કોઈ મસાલા કરી લેવાનું. બરાબર બે મસાલો બરાબર. ચલો ભાઈ ચાલ લે અંકિત દૂધ લેતા. એ તો ભાઈ કોમ દૂધનું ના કરી, હવે મારું કામ ના કરી કશું. ચલો ભાઈ આપણે દૂધ બોલીને પછી મળીએ ભાઈ. તો ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો. ફાઇનલી ગાઈઝ આપણે તો પતા બ્લોગનો એન્ડ તમારે મને વાત કહી, તમે ગમે ત્યાં જો જોતા હોય ગાઈઝ, ગામ હોય શહેર હોય ગમે ત્યાં તમે જોતા હોય કમેન્ટમાં કહેજો કે તમે કઈ કઈ જગ્યાથી જુઓ છો, તો ગાઈઝ અમને બી ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર ક્યાં ક્યાંના છે. તો ચલો ગાઈઝ તમને બ્લોગ સારો લાગે તો મસ્તી કમેન્ટ કરજો પ્યારી, અને મળીએ ગાઈઝ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ. બાય બાય.